નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા ઘંટી। આ સપ્તાહની જો આપણે ખાસ કરીને વાત કરી લઈએ, આ સપ્તાહ એક નાનું સપ્તાહ રહ્યું। એમાં ઘણી મહત્વની ઇવેન્ટ હતી, જેમ કે આરબીઆઈની પોલિસી હતી, સપ્તાહના અંતે ઓટો વેચાણના આંકડાઓ હતા। આ બધાની ઇમ્પેક્ટ આપણને જોવા મળી છે, પણ ઓવરઓલ આ ઓક્ટોબરનું પહેલું સપ્તાહ જે છે એ પોઝિટિવિટી સાથે આપણને પૂરું થતું જોવા મળ્યું છે અને બજારના ક્લોઝિંગ જે છે એ આપણને સાપ્તાહિક ધોરણે મજબૂતી સાથે થતા જોવા મળ્યા છે। નજર કરી લે સાપ્તાહિક ધોરણે ક્લોઝિંગ કઈ રીતના રહ્યા છે એની જો વાત કરી લઈએ, સેન્સેક્સની વાત જો અહીંયા આગળથી કરી લઈએ તો લગભગ 1% આસપાસની મજબૂતી સાથે સેન્સેક્સ જે છે એ 81,207 ઉપર બંધ થતો આપણને જોવા મળ્યો છે। અને જો નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ આપણને વીકલી ધોરણે 1% આસપાસની મજબૂતી જોવા મળી છે। નિફ્ટીનું ક્લોઝિંગ જે છે 24,894 ઉપર થયું છે। મિડ કેપ અને સ્મોલ કેપની જો વાત કરીએ તો ત્યાં પણ આપણને મજબૂતી જોવા મળી છે। મિડ કેપની વાત કરીએ તો 2% જેવી સાપ્તાહિક ધોરણે મજબૂતી 57,503 ઉપર મિડ કેપનું ક્લોઝિંગ થતું જોવા મળી રહ્યું છે। સ્મોલ કેપમાં પણ લગભગ 2%ની આસપાસની મજબૂતી જોવા મળી છે, 17,878 ઉપર સ્મોલ કેપનું ક્લોઝિંગ। અને બેંક નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટીએ આઉટ પરફોર્મન્સ બતાવ્યું છે, સાપ્તાહિક ધોરણે 2% કરતાં વધારેની મજબૂતી સાથે બેંક નિફ્ટીનું ક્લોઝિંગ જે છે આપણે જોઈ શકીએ છીએ 2.21%ની મજબૂતી સાથે 55,589 ઉપર થયું છે। સેક્ટરની વાત કરીએ તો તમામ સેક્ટર આ સાપ્તાહિક ધોરણે મજબૂત રહ્યા છે। તો આપણે સ્ટોક વાઇઝ જોઈ લઈએ કે કયા સ્ટોક નિફ્ટીના ગેનર્સ બન્યા છે અને કયા લૂઝર્સ સાપ્તાહિક ધોરણે। તો ટોપ ગેનર આ વીકનો જે બન્યો છે ટાટા સ્ટીલ આપણને બનતો જોવા મળ્યો છે 3.47%ની મજબૂતી સાથે ટાટા સ્ટીલ આ સપ્તાહનો ટોપ ગેનર બન્યો છે। આ ઉપરાંત અન્ય કયા સ્ટોકની આપણે વાત કરવાની છે તો અહીંયા આગળથી જો આપણે એક વખત હું ફરીથી આપને જણાવી દઉં કે ટોપ ગેનર શ્રીરામ ફાઇનાન્સ બન્યો છે 6.56%ની મજબૂતી સાથે। મેટલ સેક્ટરમાં વધારે મજબૂતી હતી, પણ ટોપ ગેનર જે સ્ટોક છે સાપ્તાહિક ધોરણે શ્રીરામ ફાઇનાન્સનો રહ્યો છે 6.56%ની મજબૂતી સાથે। ટાટા મોટર્સ 6.42% મજબૂત, કોટક મહિન્દ્રા બેંક 5.5% મજબૂત, હિન્દાલ્કો 4.91% સાપ્તાહિક ધોરણે મજબૂત। અને ઘટનારા સપ્તાહના સ્ટોકની વાત કરી લઈએ તો મેક્સ હેલ્થકેર 4.82%નું સાપ્તાહિક દબાણ, મારુતિ સુઝુકી લગભગ 3%ની આસપાસ દબાણ, આઈસર મોટર્સમાં 2%નું દબાણ અને કોલ ઇન્ડિયામાં પણ આપણે દબાણ સાથેનો જ કારોબાર 2%ની આસપાસનો દબાણ થતાં જોઈ શકીએ છીએ। તો આ આપણે અહીંયા આગળથી ખાસ વાત કરી છે અને હવે વધુ ચર્ચા કરીશું। બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડ આપણી સાથે જોડાઈ ગયા છે। વિરાટજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર સ્ટોક ધીસ વીક આ શોની અંદર। અને આ સપ્તાહનું ક્લોઝિંગ જે છે એ પોઝિટિવ સાઇડ પર થતું જોવા મળ્યું છે। ખાસા સમય પછી આપણે એક વીકલી ક્લોઝિંગ પોઝિટિવ સાઇડ જોઈ રહ્યા છે। તો 24,894ની આસપાસનું ક્લોઝિંગ છે, 1% મજબૂતી નિફ્ટીએ બતાવી છે। હવે આવતા સપ્તાહ માટે આપ નિફ્ટીમાં કયા લેવલ બનતા જોઈ રહ્યા છો? સ્ટ્રેટેજી નિફ્ટી માટે કેવી રાખવી જોઈએ? તો વેરી ગુડ ઇવનિંગ। ઇન્ડેક્સને જોઈ રહ્યા છે, ઘણા સારા લેવલથી આપણને બાઉન્સ આવતું જોવા મળ્યું હતું। એક ટ્રેન્ડ લાઇન આપણે ડ્રો કરીએ છીએ વીકલી અને ડેલી બંને ચાર્ટ પર, જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે એ જ ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ આપણને લીધો જોવા મળ્યો, અપવર્ડ ટ્રેન્ડ લાઇનનો, અને ત્યાંથી આપણને બાઉન્સ આવતો જોવા મળ્યો। 24,600 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતો જોવા મળ્યો હતો અને કદાચિત આવતા વીક્સ માટે પણ 24,600 એક ક્રુશિયલ ઝોનની જેમ કામ કરતો જોવા મળી શકે છે। હાયર એન્ડ પર વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક 25,000 એક ઇમિડિયેટ હર્ડલ હોવું જોઈએ, જે સેન્ટિમેન્ટલ બેઝ પર પણ ઘણું ઇમ્પોર્ટન્ટ છે અને ડેરિવેટિવ ડેટા વાઇઝ બી જોવા જઈએ તો મેજર કોન્ટ્રાક્ટની પોઝિશન આપણને ત્યાં બધી જોવા મળી રહી છે। સો જો અહીંયાથી 25,000ના લેવલ સરપાસ થતા જોવા મળે છે અને એની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળે તો કદાચિત 25,200, 25,500 સુધીના લેવલ્સ આપણને હાયર એન્ડ પર આવતો જોવા મળી શકે છે। ઓન ધી અધર હેન્ડ, અગર જો અહીંયાથી ફરીથી 24,800નો લેવલ બ્રીચ થાય છે તો કદાચિત આપણને એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ કન્ટિન્યુ થતી જોવા મળી શકે। બાકી ઓવરઓલ જે રીતના ઇન્ડેક્સમાં મુવમેન્ટ આવી છે અને નિફ્ટીના જે રીતના અત્યારના ફોર્મેશન ફોર્મ થતી જોવા મળી છે, ઘણું પોઝિટિવ લાગી રહ્યું છે। થોડા ઇમિડિયેટ હર્ડલ્સ આપણને ફેસ થતા જોવા મળે 25,000ની આસપાસ, અગર જો એ સરપાસ થાય છે તો આપણે આ તેજી યથાવત રીતે જોવા મળી શકે છે। ઓકે, તો નિફ્ટીની આગળથી આપણે વાત કરીએ તેજી યથાવત રહેતી જોવા મળી શકે છે, એની સંભાવના અહીં આગળથી ખાસી વધારે જોવા મળી રહી છે। અને બેંક નિફ્ટીની પણ જો વિરાટજી આપણે વાત કરી લઈએ, બેંક નિફ્ટીએ આઉટ પરફોર્મન્સ બતાવ્યું છે, સાપ્તાહિક ધોરણે 2.25% જેટલો મજબૂત થયો છે। તો બેંક નિફ્ટી માટે આપની કઈ રીતની સલાહ બનશે, કયા લેવલ્સ જોઈ રહ્યા છો?
સો કમ્પેરેટિવલી નિફ્ટીની સામે બેંક નિફ્ટીએ આઉટ પરફોર્મ કર્યું છે અને જે રીતના ફોર્મેશન્સ પણ ફોર્મ થઈ છે એ રીતના બહુ વધારે સારા લેવલ્સ પર આપણને બેંક નિફ્ટી કારોબાર કરતી જોવા મળી રહી છે. આજના દિવસમાં આપણે 55,500 ના લેવલ સરપાસ થતા જોવા મળ્યા, એની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળ્યું છે. ક્લોઝિંગ આપણને નિયરલી 55,600 ની આસપાસ આવતું જોવા મળ્યું. સો અહીંયાથી બેંક નિફ્ટીમાં આપણે એક પોઝિટિવિટી બનતી જોવા મળી શકે, જ્યાં 56,000 એક ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતું જોવા મળે છે. જો 56,000 ના લેવલ સરપાસ થાય છે તો ઉપરમાં 56,500 સુધીના લેવલ્સ પણ આપણને બેંક નિફ્ટી બતાવી શકે છે. સાથે સાથે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ આપણને 55,150 ની આસપાસ બનતો જોવા મળી શકે, જ્યાં 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પ્લેસ છે અને પ્રીવિયસલી આ લેવલે ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલની જેમ કામ કર્યું છે. સો નીચેની સાઈડ પર વાત કરીએ તો 55,100 ની આસપાસના લેવલ છે, જ્યાં આપણને સપોર્ટ બનતો જોવા મળે. ઉપરની સાઈડ પર 56,000 અને 56,500 જેવા લેવલ્સ આપણને બેંક નિફ્ટીમાં બનતા જોવા મળી શકે છે. તો ઓવરઓલ એક પોઝિટિવ આઉટલુક બંને ઇન્ડેક્સીસ માટે લાગીને ચાલી શકાય એવું છે. જી વિરાટ, બંને ઇન્ડાઇસીસ માટે આપનો પોઝિટિવ વ્યૂ છે. નિફ્ટીના લેવલ આપ એક વખત ફરીથી જણાવશો, કેટલો ટાર્ગેટ આપ જોઈ રહ્યા છો અને કયો સ્ટોપ લોસ રાખવાનો રહેશે? સો અહીંયાથી તમે 24,800 નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકો છો. 25,000 નો ટાર્ગેટ પહેલો અને 25,200 નો સેકન્ડ ટાર્ગેટ માટે તમે નિફ્ટીને ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. ઓકે, તો નિફ્ટી, બેંક નિફ્ટી બંને ઉપર વિરાટજીનો વ્યૂ જે છે એ પોઝિટિવ બની રહ્યો છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ. નિફ્ટીની જો અહીં આગળથી વાત કરીએ તો 25,000નો પહેલો ટાર્ગેટ બની શકે છે, બીજો 25,200નો, તો 24,800નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને ખરીદારી કરીને ચાલો. નિફ્ટી માટે વિરાટજીની સલાહ. અને બેંક નિફ્ટી માટે પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 56,500 સુધીના ટાર્ગેટ માટે ખરીદારી કરી શકો છો. 55,100નો સ્ટોપ લોસ ધ્યાને રાખો. તો વિરાટજીને આ નિફ્ટી, બેંક નિફ્ટીની સ્ટ્રેટેજી આપણે જાણી છે. અન્ય નિષ્ણાતોની કઈ રીતની સલાહ બની રહી છે એ પણ આપણે જોઈ લઈએ. kushkodasara.comના kushkodasaraની સલાહ પર નજર કરીએ તો એમણે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,600નો. સ્ટોપ લોસ જે છે એ 24,975નો તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો આ સલાહ kushkodasara તરફથી. હવે આપણે નજર કરી લઈશું કે પ્રદીપ હોચંદાણીની કઈ રીતની આગળથી સલાહ બની રહી છે. એમની સલાહ બની રહી છે નિફ્ટીને બાય કરીને ચાલવાની. સ્ટોપ લોસ 24,730નો અને ટાર્ગેટ 25,100નો. તો પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઇઝર્સના પ્રદીપ હોચંદાણીની સલાહ પણ નિફ્ટી માટે બાય કરીને ચાલવાની બની રહી છે. તો તમામ નિષ્ણાતોનો એક પોઝિટિવ ન્યૂ નિફ્ટી ઉપર અહીં આગળથી બનતો દેખાઈ રહ્યો છે. હવે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું અને આપણી સાથે ખાસ કરીને જોડાયેલા છે વિરાટજી. તો વિરાટજીને સાથે આ ચર્ચામાં આપણે આગળ વધીએ. વિરાટજી, આપણે જે રીતે આ સપ્તાહના દરમિયાન ખાસ કરીને કારોબાર થતા જોયો છે, ઓટોની ઉપર ખાસું એવું ફોકસ આપણે રહેતા જોઈ રહ્યા છે આફ્ટર જીએસટી, પણ આ સપ્તાહે આપણને કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ દેખાયા છે. ટાટા મોટર્સ સાપ્તાહિક ધોરણે 0.7% જેટલો અહીંયા આગળથી મજબૂત થતો આપણને જોવા મળ્યો છે. અને સામે જો આપણે વાત કરીએ મારુતિ સુઝુકી, એ આ સપ્તાહમાં ટોપ લૂઝર કાઉન્ટરમાં સામેલ થયું છે. 3% દબાણ બન્યું છે. આઈસર મોટર્સમાં પણ એ જ રીતની સ્થિતિ છે. તો ઓટો કાઉન્ટર્સમાંથી કયા કાઉન્ટર ઉપર આપની કઈ રીતની સલાહ બનશે? સો ફર્સ્ટ ઓફ ઓલ વાત કરીએ ઓટો ઇન્ડેક્સની, તો ઓટો ઇન્ડેક્સમાં આપણે જોયું છે કે એક સારા લેવલ્સ પર આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસેથી આપણને રિસ્પેક્ટ આપતું જોવા મળ્યું ને ત્યાંથી જ આપણે બાઉન્સ બી ઓબ્ઝર્વ કરી રહ્યા છે. આજના દિવસમાં 26,753 ની આસપાસનું ક્લોઝિંગ આપણને બનતું જોવા મળ્યું, જ્યાં લોઅર વીક ફોર્મ થતી જોવા મળી હતી, જે ઇન્ડિકેટ કર્યું છે કે ક્યાંક ને ક્યાંક આપણને લોઅર એન્ડથી એક સારું પુશ આ પર્ટિક્યુલર ઇન્ડેક્સમાં બનતું જોવા મળ્યું છે. આમાંથી મને જે સૌથી પસંદગીનું કાઉન્ટર મારું છે ટીવીએસ મોટર. ટીવીએસ મોટરની વાત કરીએ તો એક સારા સપોર્ટ લઈને આપણને આજના દિવસમાં મૂવ થતો જોવા મળ્યો. ક્યાંક ને ક્યાંક નેગેટિવ ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે, પરંતુ આજના દિવસમાં આપણે એક સારો લો બનતો જોવા મળ્યો હતો 3,367 ની આસપાસના લેવલ પાસે. ત્યાંથી ફરીથી રિકવરી આવતી જોવા મળી અને 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જાળવી રાખવામાં આ કાઉન્ટર સફળ રહ્યો છે. સો પોસિબલ છે કે અહીંયાથી આપણને પુશ બનતો જોવા મળે. ફરીથી 3,600 સુધીના લેવલ્સ આપણને ટીવીએસ મોટરમાં આવતા જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર વાત કરીએ તો સારો એવો સપોર્ટ આપણને બનતો જોવા મળી શકે છે 3,400 ની આસપાસના લેવલ પાસે, જ્યાં આપણને રિસેન્ટલી પણ એક સારો બેઝ ક્રિએટ થતો જોવા મળ્યો હતો. સો 3,400 ની આસપાસનો સ્ટોપ લોસ તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. ઉપરમાં 3,600 ના ટાર્ગેટ માટે ટીવીએસ મોટરને વોચમાં રાખવાની સલાહ રહેશે. ઓકે, તો ટીવીએસ મોટરને વોચમાં રાખો. અહીંયા પોઝિટિવ વ્યૂ. ખરીદારી કરીને ચાલી શકો છો 3,600ના ટાર્ગેટ માટે, 3,400નો સ્ટોપ લોસ. તો ઓટો કાઉન્ટર્સમાંથી ટીવીએસ મોટર્સ ઉપર તમે ખાસ ફોકસ રાખો. આ સપ્તાહે આરબીઆઈની પોલિસી હતી, એની પણ એક ઇમ્પેક્ટ રહી, ખાસ કરીને બેંક્સ ઉપર. અને બેંકમાં પણ આપણે જોઈએ કોટક મહિન્દ્રા બેંક 5.5% જેટલી મજબૂત થઈ છે. આ ઉપરાંત જો આપણે વાત કરી લઈએ ઇન્ડસઇન્ડ બેંક, એમાં પણ આપણને એક પોઝિટિવ કામકાજ થતા
જોવા મળ્યું છે. PSU બેંકમાંથી ઇન્ડિયન બેંક 8% જેવી મજબૂત થતી દેખાય છે. બેંક્સમાંથી આપનો વ્યૂ કઈ રીતે બનશે? કયા કાઉન્ટર પ્રાઇવેટ અને PSU બેંકમાંથી ફોકસમાં રહેવા જોઈએ? જે રીતના આ વખતના આ સપ્તાહમાં આપણે જોયું કે સારી એવી રેલી આપણને બેન્કિંગ સાઇડથી બનતી જોવા મળી, જ્યાં પ્રાઇવેટ અને PSU બંને બેંકે સારો એવો સપોર્ટ આપણને આપતું જોવા મળ્યું છે. બે પસંદગી રહેશે મારી અહીંયાથી. પ્રાઇવેટ બેંકમાં અગર તમારે ધ્યાન રાખવું હોય તો એક્સિસ બેંકનું કાઉન્ટર મને ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે, કારણ કે એક સારી એવી રેલી આપણે ઓબ્ઝર્વ કરી, ત્યારબાદ આપણે કંઈક પ્રોફિટ બુકિંગ પણ આવતું જોવા મળ્યું અને ફરીથી થ્રોબેક બાદ એક પોઝિટિવિટી અહીંયાથી આપણને બનતી જોવા મળી રહી છે. તો એક્સિસ બેંકમાં આપણને અહીંયાથી મોમેન્ટમ યથાવત રહેતી જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર 1150 ની આસપાસના લેવલ છે, 1150 ની આસપાસના જે સારા સપોર્ટની જેમ સર્વ થતા જોવા મળી શકે. અને ઉપરની સાઈડ પર વાત કરીએ તો કંઈક ને કંઈક 1250 સુધીના લેવલ્સ તમને એક્સિસ બેંકમાં આવતા જોવા મળી શકે છે. તો એક્સિસ બેંકને તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો પ્રાઇવેટ બેંકમાંથી. અને PSU બેંકની વાત કરીએ તો PSU બેંકનું જાયન્ટ SBI અત્યારે ઘણા સારા લેવલ પર કારોબાર થતો જોવા મળી રહ્યો છે. એક સિમેટ્રિક ટ્રાયેંગલનું બ્રેકઆઉટ આપણને અહીંયા બનતું જોવા મળ્યું હતું, ત્યારબાદ એક રેલી આવી અને રેલી પછી એક કન્સોલિડેશન બનતું જોવા મળી રહ્યું છે, વિચ ઇઝ અ વેરી હેલ્ધી સાઇન ફોર ધ સ્ટોક. પોસિબલ છે કે અહીંયાથી પણ આપણને એક પુશ બનતું જોવા મળે. નીચેમાં 850 ની આસપાસના લેવલ છે, જ્યાં સારો એવો સપોર્ટ આપણને બનતો જોવા મળી શકે છે. ને ઉપરની સાઈડ પર લેવલ્સની વાત કરીએ તો 900-910 સુધીના લેવલ્સ આપણને SBI માં પણ બનતા જોવા મળી શકે છે. તો એક પોઝિટિવ આઉટલુક સાથે તમે SBI પર પણ કામકાજ કરીને ચાલી શકો છો. ઓકે, તો બેંક્સમાંથી પ્રાઇવેટ બેંકમાં એક્સિસ બેંક ઉપર ફોકસ રાખો, ખરીદી કરીને ચાલવાની સલાહ. 1250નો ટાર્ગેટ અને 1150નો સ્ટોપ લોસ. અને SBI બેંક, PSU બેંકમાંથી ફોકસમાં રાખો, ત્યાં 910 સુધીના ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે. તો આ ખાસ બેંક માટેની આપણે વાત કરી છે. NBFCsની પણ વાત કરી લઈએ. અહીંયા શ્રીરામ ફાઇનાન્સ ટોપ ગેનર બન્યું છે, 6.5%ની મજબૂતી. આ સ્ટોક પર આપની કઈ રીતની સલાહ બનશે? અને આ સિવાય જો કોઈ આપ NBFCsમાંથી આપના ધ્યાનમાં કોઈ કાઉન્ટર હોય? શ્રીરામ ફાઇનાન્સ જ મને થોડું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે, કારણ કે જે રીતના આપણને છેલ્લા 2 સેશનમાં વોલ્યુમ બેઝ મોમેન્ટમ આવતી જોવા મળી છે, એ રીતના જોતા લાગી રહ્યું છે કે ઘણા સારા લેવલ પર કામકાજ થતું જોવા મળી રહ્યું છે. 640 ની આસપાસના લેવલ હતા, જે પ્રીવિયસલી સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતા જોવા મળ્યો હતો. એક સારો સપ્લાય ઝોન આપણને 640 ના લેવલ્સની આસપાસ બનતો જોવા મળ્યો હતો. રિસેન્ટ વીકમાં એનું બ્રેકઆઉટ આપણને બનતું જોવા મળ્યું, સાથે સાથે ફોલો બાઇંગ પણ બનતું જોવા મળી રહી છે. તો ક્યાંક ને ક્યાંક અહીંયા આપણે એક્સપેક્ટ કરી શકીએ કે મોમેન્ટમ યથાવત રહેતું જોવા મળી શકે છે. શોર્ટ ટર્મ માટે અને લોંગ ટર્મ માટે બંને રીતના અગર તમે જો, શોર્ટ ટર્મ મતલબ નાના ટાઈમ ફ્રેમ માટે પણ, અને અગર તમે સ્વિંગ પ્રોસ્પેક્ટિવથી જુઓ તો પણ એક સારા લેવલ પર કામકાજ થતું જોવા મળી રહ્યું છે. નીચેમાં 635 ની આસપાસના લેવલ છે, જ્યાં આપણને સપોર્ટ બનતો જોવા મળી શકે છે. તો ક્લોઝિંગ બેઝ સપોર્ટ તમે ત્યાં ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. 635 નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપરમાં 665 ના ટાર્ગેટ માટે તમે ધ્યાનમાં રાખી શકો છો શોર્ટ પીરિયડ માટે. અને અગર તમે લાંબા સમયગાળા માટે વિચારતા હો તો નીચેમાં તમે 625 ની આસપાસના લેવલ છે, જ્યાં ક્લોઝિંગ બેઝ સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકો છો. ઉપરમાં તમને 675 થી લઈને 700 સુધીના લેવલ્સ પર બનતા જોવા મળી શકે. તો શ્રીરામ ફાઇનાન્સ એક સારો મોમેન્ટમ સ્ટોક છે, જેને તમે ધ્યાનમાં રાખી શકો છો. તો આવતા સપ્તાહ માટે આપના ટ્રેડિંગ કોલ્સ કયા રહેશે? મને અહીંયાથી મેટલનું કાઉન્ટર ઘણા અટ્રેક્ટિવ લાગી રહ્યા છે. જે રીતના આજે આપણે જોયું કે વેદાંતામાં પણ અને બીજા ઘણા બધા સ્ટોક્સમાં આપણને સારી મોમેન્ટમ આવતી જોવા મળી. આ વીકમાં પણ આપણે એક પુશ મેટલ સ્ટોકમાં બનતું જોવા મળ્યું. સાથે સાથે મને નેશનલ એલ્યુમિનિયમનું કાઉન્ટર ઘણું ગમી રહ્યું છે અહીંયાથી. આજના દિવસમાં આપણને કપ એન્ડ હેન્ડલનું બ્રેકઆઉટ અહીંયાથી બનતું જોવા મળ્યું છે. છેલ્લા 2-3 સેશનમાં આપણે વોલ્યુમ બેઝ મોમેન્ટ આવતું જોવા મળ્યું છે, તો અહીંયાથી પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ પણ બનતું જોવા મળ્યું. તો ક્યાંક ને ક્યાંક અહીંયા આપણને એક પુશ ડેફિનેટલી બનતું જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર વાત કરીએ તો 215 ની આસપાસ લેવલ્સ છે, જે સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે. તો ક્લોઝિંગ બેઝ સ્ટોપ લોસ તમે 215 ની આસપાસ રાખીને ચાલી શકો છો. ઉપરની સાઈડ પર 228 થી લઈને 230 ના ટાર્ગેટ તમે નેશનલ એલ્યુમિનિયમમાં ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. સેકન્ડ કાઉન્ટર જે મારા ધ્યાનમાં પડી રહ્યું છે મિન્ડા કોર્પનું. મિન્ડા કોર્પને અગર આપણે જોઈએ તો ડેલી અને વીકલી બંને ચાર્ટ પર ઘણો અટ્રેક્ટિવ લાગી રહ્યો છે. વીકલી ચાર્ટ પર આપણને પેનન્ટ સોર્ટ ઓફ ફોર્મેશનનું બ્રેકઆઉટ બનતું જોવા મળ્યું. સાથે સાથે ડેલી ચાર્ટ પર જોઈએ તો એક રેક્ટેંગલ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ હતી, જેના ઉપર આજે આપણને ફાઇનલી ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. તો ક્યાંક ને ક્યાંક અહીંયા પણ આપણે એક્સપેક્ટ કરી શકીએ કે એક મોમેન્ટમ બનતી જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર વાત કરીએ તો 575 ની આસપાસના લેવલ છે, જે સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે છે. અને ઉપરની સાઈડ પર 615-620 ના લેવલ્સ એક ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળે. તો 620 ના ટાર્ગેટ માટે તમે 675 ના સ્ટોપ લોસથી મિન્ડા કોર્પને પણ વોચમાં રાખીને ચાલી શકો છો. ઓકે, તો અહીંયા આગળથી બે પસંદગી જે વિરાટજીની બની રહી છે. નેશનલ એલ્યુમિનિયમ ઉપર ખરીદારી કરીને ચાલવાની સલાહ, 215નો સ્ટોપ લોસ અને 228ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. અને મિન્ડા કોર્પ ઉપર પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે 620ના ટાર્ગેટ માટે, અને 575નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો આ ખાસ બે પસંદગી વિરાટજીની આગળથી બનતી જોવા મળી રહી છે. વિરાટજી, આ સપ્તાહ દરમિયાન આપણે ડિફેન્સ સ્ટોકમાં પણ એક
ખરીદારી આવતી જોઈ છે, જેમાં BEL એક અહીંયા આગળથી સામેલ થતો આપણે નિફ્ટીના ટોપ ગેનરમાં જોયો છે 4.25% જેટલી મજબૂતી. અને આ ઉપરાંત જે રીતે સપ્તાહના અંતે એરફોર્સ ડેની કોમેન્ટ્રી આવતી દેખાઈને બાદ પણ આ સ્ટોક્સમાં થોડું મોમેન્ટમ દેખાયું છે. ડિફેન્સના સ્ટોક્સની અંદર શિપ બિલ્ડિંગને લગતા સ્ટોક પણ થોડા ફોકસમાં રહ્યા હતા. તો અહીંયાથી આપની કોઈ પસંદગી બની રહી છે? પણ મને જે સૌથી ગમતું હોય BL નું જ કાઉન્ટર છે, કારણ કે ઘણા સારા લેવલથી આપણને અહીંયાથી બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું. આજના સેશનની વાત કરીએ તો આજે પણ આપણને એક પુશ બનતું જોવા મળ્યું, 1.5% એલિવેશન સાથે કામકાજ થતું જોવા મળ્યું. RSI પર મિડ પોઈન્ટ પાસે સપોર્ટ લેતું જોવા મળી રહ્યું છે, જે ક્યાંક ને ક્યાંક ઇન્ડિકેટ કરી રહ્યું છે કે મોમેન્ટમ અહીંયાથી આપણને લોસ થતી નથી જોવા મળી રહી. સો પોસિબલ છે કે અહીંયાથી ઉછાળો આપણને આવતો જોવા મળે. નીચેની સાઈડ પર 390 ની આસપાસના લેવલ છે, જે સારા સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે, ને ઉપરમાં 450 સુધીના લેવલ તમને BL ના કાઉન્ટરમાં બનતા જોવા મળી શકે છે. સાથે સાથે HL નું કાઉન્ટર પણ ઘણું સારું લાગી રહ્યું છે. સેમ અહીંયા પણ આપણે જોયું હતું, ઓવરબોટ ટેરેટરીમાં એન્ટર થયો હતો, ત્યારબાદ આપણે એક કરેક્શન આવતું જોવા મળ્યું, પ્રોફિટ બુકિંગ બનતું જોવા મળ્યું, અને ફરીથી એક પોઝિટિવ ડિરેક્શનમાં HL નું કાઉન્ટર મૂવ થતું જોવા મળી રહ્યું છે. નીચેની સાઈડ પર 4700 નું ક્લોઝિંગ બેઝ સ્ટોપ લોસ તમે મેન્ટેન કરીને ચાલી શકો છો. ઉપરની સાઈડ પર વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક 5150 થી લઈને 5200, જે પ્રીવિયસલી પણ એક સ્વિંગ હાઈ જ્યાં બનતો જોવા મળ્યો હતો, ત્યાં સુધીનું બાઉન્સ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ HL માં પણ. તો BL અને HL બંનેને ધ્યાનમાં રાખીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો ડિફેન્સ સ્ટોક્સમાંથી BL અને HLને ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. HLની વાત કરીએ તો 5200 સુધીના ટાર્ગેટ માટે તમે અહીં આગળથી ખરીદારી કરીને ચાલો. તો આ ડિફેન્સ સ્ટોકની આપણે અહીં આગળથી ખાસ કરીને ચર્ચા કરી છે. હવે આપણે સમ્માન કેપિટલની વાત કરી લઈએ. લગભગ 6 દિવસ સુધી સતત આ સ્ટોકમાં ખૂબ સારી મજબૂતી આવ્યા બાદ શુક્રવારના દિવસે એક મોટું દબાણ આવ્યું, પણ તો પણ વીકલી બેસિસ ઉપર આ સ્ટોક 19-20% મજબૂતી સાથે ક્લોઝ થયો છે. અહીંયા હવે આપની કઈ રીતની સલાહ બનશે? સમ્માન કેપિટલની વાત કરીએ તો ઘણા એલિવેટેડ લેવલ્સ છે અત્યારના, જે રીતના આપણે જોઈ શકીએ છીએ. છેલ્લા 4-5 સેશનમાં ડેફિનેટલી આપણને સારો એવો પુશ વધતો જોવા મળ્યો, પરંતુ 170 ની આસપાસના લેવલ, જે પ્રીવિયસલી પણ એક હર્ડલની જેમ કામ કરતા જોવા મળ્યા હતા, ત્યાં જ આપણે અત્યારના હર્ડલ ફેસ કરતા જોવા મળી રહ્યો છે. તો પોસિબલ છે કે અહીંયાથી ટાઈમ બેઝ યા તો પ્રાઇસ બેઝ કરેક્શન આવતું જોવા મળે, તો ફિલહાલ માટે તમે આને અવોઇડ કરીને ચાલી શકો છો. થોડું બહુ કરેક્શન આવે, નીચેની સાઈડ પર 150 રૂપિયાની આસપાસના લેવલ્સ મળે છે, તો ત્યાં તમે લોંગ કરીને ચાલી શકો છો, પરંતુ કરંટ પ્રાઇસ થોડું અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો સમ્માન કેપિટલને કરંટ પ્રાઇસથી તો અવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. આ ઉપરાંત જો આપણે વાત કરી લઈએ મેક્સ હેલ્થકેર, આ સપ્તાહનું ટોપ લૂઝર કાઉન્ટર નિફ્ટી 50માંથી રહ્યું છે, જ્યાં 0.5% આસપાસનું દબાણ બન્યું છે. તો મેક્સ હેલ્થકેર પર આપનો કઈ રીતનો વ્યૂ અને આ સ્ટોક પર આપની સલાહ કઈ રીતની બનશે? સો મેક્સ હેલ્થકેરની વાત કરીએ તો વોલ્યુમ બેઝ કરેક્શન આપણે અહીંયા ઓબ્ઝર્વ કરી રહ્યા છે, તો જે દર્શાવી રહ્યું છે કે ઇન્વેસ્ટર્સનું જે ઇન્ટરેસ્ટ છે એ પણ ધીરે ધીરે લૂઝ થતું જોવા મળી રહ્યું છે. એક ડિસ્ટ્રીબ્યુશન અહીંયાથી આપણને સ્ટાર્ટ થતું જોવા મળ્યું છે. 1050 ની આસપાસના લેવલ છે, જે એક બેઝની જેમ કામ કરતા જોવા મળે, સારા સપોર્ટની જેમ કામ કરતા જોવા મળે, પરંતુ જો 1050 ના લેવલ અહીંયાથી બ્રીચ થતા જોવા મળે તો કદાચ એક સેલિંગ પ્રેશર ઇન્ક્રીઝ થતું જોવા મળી શકે, જ્યાં 1000 થી લઈને 950 સુધીના લેવલ્સ પણ આપણને લોઅર એન્ડ પર બનતા જોવા મળી શકે છે. તો ઓવરઓલ એક નેગેટિવ આઉટલુક રાખીને મેક્સ હેલ્થને તમારે ધ્યાનમાં રાખવાની સલાહ રહેશે. ઓકે, મેક્સ હેલ્થકેર પર નેગેટિવ આઉટલુક સેલ તરફ રહીને ચાલી શકો છો. આ એક સલાહ અહીં આગળથી મેક્સ હેલ્થકેર પર. અને આ ઉપરાંત રિલાયન્સના કાઉન્ટરમાં પણ આપણે આ સપ્તાહમાં 1% જેવું દબાણ બનતા જોયું છે. આ કાઉન્ટર આપને કેવું લાગે છે? એના ચાર્ટ પર આપનો વ્યૂ કઈ રીતનો રહેશે? રિલાયન્સને અગર જોઈએ તો જુલાઈથી લઈને ટિલ ડેટ સુધી આપણને એક સીમિત રેન્જમાં કારોબાર કરતો જોવા મળ્યો છે. ઉપરની સાઈડ પર 1420 ની આસપાસના લેવલ છે, જે હર્ડલની જેમ કામ કરી રહ્યા છે, અને નીચેમાં 1350 ની આસપાસના લેવલ્સ છે, જે સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી રહ્યા છે. તો આ 70 પોઈન્ટ્સનો જે રેન્જ છે એની અંદર જ આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. તો જ્યાં સુધી આ રેન્જનું બ્રેકઆઉટ નથી આવતું ઈધર ઓફ ધ સાઈડ, ત્યાં સુધી આમાં આપણને કન્સોલિડેશન કન્ટિન્યુ થતું જોવા મળે. જો અહીંયાથી 1350 ના લેવલ બ્રીચ થાય છે, તો શાયદ ત્યાંથી આપણને કરેક્શન એક્સટેન્ડ થતું જોવા મળે. ઓન ધી અધર હેન્ડ, અગર અહીંયાથી ફરીથી બાઉન્સ આવે છે અને 1420 ના લેવલ સરપાસ થાય છે, તો એક પોઝિટિવિટી પણ આવતી જોવા મળી શકે છે. તો ટિલ ધ ટાઈમ વેઇટ એન્ડ વોચ કરો, વોચમાં રાખીને ચાલવાની સલાહ રહેશે. જો અહીંયાથી 1350 ના લેવલ બ્રીચ થાય છે, તો તમે શોર્ટ કરીને ચાલી શકો છો, અને ઓન ધી અધર હેન્ડ અગર 1420 ની ઉપર આપણને સેશન થતું જોવા મળે, તો એક પુશ આપણને ડેફિનેટલી અહીંયા જોવા મળી શકે છે 1500-1550 સુધીનો. તો ફિલહાલ માટે થોડું વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, વેઇટ એન્ડ વોચની સલાહ અહીંયા કરતી રિલાયન્સ ઉપર બની રહી છે, પણ આપણે છતાં પણ જણાવી દઈએ કે રિલાયન્સ ને માટે આપ જે ચેનલ જોઈ રહ્યા છો એનો કાર્યભાર નેટવર્ક 18 અને CNBC TV 18નું સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ ધરાવે છે, અને આનાથી મળતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. ચર્ચાની અંદર આગળ વધીશું. FMCG સ્ટોક્સની વાત કરી લઈએ. પોઝિટિવિટી તરફ રહેતા દેખાય છે. ટાટા કન્ઝ્યુમર 1.5% સાપ્તાહિક મજબૂતી, HULમાં પણ લગભગ એ જ રીતની મજબૂતી બનતી દેખાય છે.
મેરિકોના લગભગ ક્વાર્ટરલી અપડેટ પણ આપણને આજે માર્કેટ બંધ થયા બાદ આવતા જોવા મળ્યા છે. આ તમામની વચ્ચે FMCG સ્ટોક્સમાંથી કોઈ સ્ટોક ફોકસમાં રાખવાની આપનો વ્યૂ બનશે? સો જે રીતના આપણે ઓવરઓલ સ્ટ્રક્ચરની વાત કરીએ તો ઘણા સ્ક્વીઝ લેવલ પર આપણને કામકાજ થતું જોવા મળી રહ્યું છે. ઓવરઓલ FMCGમાં કોઈ ટ્રિગર પોઈન્ટ આપણને અત્યારે બનતા નથી જોવા મળ્યા કોઈ સ્ટોક્સમાં. તેમ છતાં મેરિકો એક સારા સપોર્ટ પાસે આપણને કામકાજ થતો જોવા મળી રહ્યો છે. પ્રીવિયસલી પણ આપણે જોયું હતું કે 700 થી લઈને 900 690 ની આસપાસના લેવલ છે જ્યાં આપણને એક સપોર્ટ બનતો જોવા મળ્યો હતો અને આ વખતે પણ આપણને ત્યાંથી જ પુશ થતું જોવા મળી રહ્યું છે. તો પોસિબલ છે કે એક ઉછાળો આપણને અહીંયા બનતો જોવા મળે જ્યાં 940 950 સુધી 740 750 સુધીના લેવલ્સ આપણને બધા જોવા મળે. નીચેની સાઈડ પર 690 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતો જોવા મળે. તો એક શોર્ટ ટર્મ મોમેન્ટમ માટે અગર તમારે ધ્યાનમાં રાખવું હોય તો મેરિકોને તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. ઓકે, શોર્ટ ટર્મ મોમેન્ટમ માટે મેરિકોને ધ્યાનમાં રાખીને ચાલી શકાય છે. અને આઈટી સ્ટોક્સની વિરાટજી જો વાત કરી લઈએ, અહીંયા દબાણ તરફ અને થોડું ઘણું દબાણ આ સપ્તાહની જો આપણે વાત કરીએ તો બનતા આપણને જોવા મળ્યા છે. ઇન્ફોસિસ 0.16% દબાણ, HCL ટેકમાં પણ લગભગ આ જ રીતની સ્થિતિ બનતી દેખાય છે. ટેક મહિન્દ્રાની વાત કરીએ તો 0.5% આસપાસનું દબાણ સાપ્તાહિક ધોરણે બન્યું છે. આઈટી કાઉન્ટર્સમાંથી કયા કાઉન્ટર પર કોઈ આપની સલાહ બનશે? સો ઓવરઓલ આપણે આઈટીમાં એક સારું એવું કરેક્શન ઓબ્ઝર્વ કર્યું છે H1B ના જે અપડેટ આવ્યા હતા એના પછીથી, અને એને કારણે આપણે ઓલમોસ્ટ બધા જે મેજર સ્ટોક્સની વાત કરીએ, TCS, ઇન્ફોસિસ, HCL ટેક, એમાં આપણે સારો એવો ઘટાડો બનતો જોવા મળ્યો. પણ એની સાથે સાથે જે મિડ કેપ કંપનીઝ છે એમાં આપણને ફરીથી એક પોઝિટિવિટી બનતી જોવા મળી રહી છે, જેમાં પર્સિસ્ટન્ટ સિસ્ટમનું કાઉન્ટર છે જે મને ઘણું ગમી રહ્યું છે. એક સારો સપોર્ટ આપણને લોઅર એન્ડ પર બનતો જોવા મળ્યો, સમવેર બિટવીન 4850 ના આસપાસના લેવલ્સ હતા જ્યાંથી આપણને એક સારો સપોર્ટ બનતો જોવા મળ્યો છે અને ફરીથી કાઉન્ટર એક પોઝિટિવિટી બતાવી રહ્યું છે. તો ચાન્સીસ છે કે અહીંયા પણ આપણને એક શોર્ટ ટર્મ મોમેન્ટમ બનતી જોવા મળી શકે છે, જ્યાં ઉપરની સાઈડ પર 5300 થી લઈને 5500 ના લેવલ્સ આપણે એક્સપેક્ટ કરી શકીએ અને નીચેની સાઈડ પર સ્ટોપ લોસ તમે 4800 ની આસપાસ જાળવીને રાખી શકો છો. તો 4800 નો સ્ટોપ લોસ મેન્ટેન કરો, ઉપરની સાઈડ પર 5500 ના ટાર્ગેટ માટે તમે પર્સિસ્ટન્ટ સિસ્ટમને વોચમાં રાખી શકો છો. ઓકે, પર્સિસ્ટન્ટ સિસ્ટમને વોચમાં રાખો. 4800નો સ્ટોપ લોસ, 5500ના ટાર્ગેટ માટે ખરીદી તરફનો વ્યૂ અહીંયા આગળથી લઈને ચાલી શકો છો. તો આ આપણે આઈટી સ્ટોક્સમાંથી ખાસ કરીને વાત કરી. અને ત્યારબાદ એક વખત આપણે વાત કરી લઈએ કલ્યાણ જ્વેલર્સના સ્ટોકની. આ સપ્તાહ દરમિયાન અહીંયા આગળ આપણને જો વાત કરીએ તો મજબૂતી તરફનો કારોબાર થતો દેખાયો છે. લગભગ સાપ્તાહિક ધોરણે 7-8%ની મજબૂતી આ કાઉન્ટરે બતાવી છે. અહીંયા આપનો વ્યૂ કઈ રીતનો બનશે? સો આજના દિવસમાં કલ્યાણ જ્વેલર્સમાં આપણને 6% એલિવેશન બનતા જોવા મળ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મને હજી પણ અહીંયા એક ઇમ્પોર્ટન્ટ હર્ડલ પાસે કામકાજ થતું એવું દેખાઈ રહ્યું છે. 50 ડેઝની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પહેલા પણ બહુ ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતું જોવા મળ્યું હતું અને અત્યારના પણ ક્યાંક ને ક્યાંક એ લેવલ્સની આસપાસ આપણને હર્ડલ ફેસ થતું જોવા મળી શકે છે. તો 510 512 ની આસપાસના લેવલ છે જે સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે છે. અને નીચેની સાઈડ પર વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક 460 સુધીના લેવલ્સ પણ આપણને બનતા જોવા મળી શકે. તો ઓવરઓલ કલ્યાણ જ્વેલર્સ માટે જ્યાં સુધી કન્ફર્મેશન નથી આવતું, 510 ની ઉપર સસ્ટેન નથી થતું, ત્યાં સુધી વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, કલ્યાણ જ્વેલર્સ પર વેટ એન્ડ વોચની સલાહ. અને આ સાથે જ સમય આપની પાસે વિરાટજી રજા લેવાનો થઈ રહ્યો છે. આપના કોઈ ડિસ્ક્લોઝર? આજે આપણે જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા છે મારી પર્સનલ પોઝિશન કોઈમાં પણ નથી. ક્લાયન્ટને રિકમેન્ડ કરવાથી ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે, પરંતુ મારો પર્સનલ ઇન્ટરેસ્ટ કોઈ નથી. શોમાં ઇન્વાઇટ કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી વિરાટજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. ત્યારે જ સ્ટોક ધીસ વીકમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.